નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે, તો વિશ્વકોશ એ ગુજરાતની સંસ્કાર દોરી છે. અહીં જ્ઞાન સૂર્ય સંચારે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. સૌ પ્રથમ તો પદ્મભૂષણ સ્વર્ગસ્થ ધીરુભાઈ ઠાકરની પુણ્ય સ્મૃતિને આદરપૂર્વક વંદન કરીને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. આજે 24મી જાન્યુઆરી એટલે ગુજરાત વિશ્વકોશના પ્રણેતા અને શિલ્પી ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિ. કોઈકે સાચું જ કહ્યું છે કે ગુજરાત રાજ્યના નિર્માણ પછી આ રાજ્યમાં થયેલી 5 સૌથી મોટી, અસરકારક, પ્રભાવક, યાદગાર ઘટનાઓની યાદી બનાવવા બેસીએ તો એમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા વિશ્વકોશના 25 ગ્રંથોનું પ્રકાશન અને હવે તો પ્રકાશન એને ગણવી પડશે ઇતિહાસે. એ સ્વપ્ન ધીરુભાઈ પાછલી ઉંમરમાં લઈને અમદાવાદમાં આવ્યા અને એમણે આદરણીય ડૉક્ટર કુમારપાળ દેસાઈના ખભા ઉપર હાથ મૂકીને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપનાથી માંડીને 25 ગ્રંથોના પ્રકાશન સુધીનું એક ભગીરથ કાર્ય અને એની સમાંતરે અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, અનેક ઉપયોગી પ્રકાશનો અને અનેક આયામોમાં અનેકવિધ પ્રવૃત્તિઓનો પાયો નાખ્યો. અને આજે ગુજરાત વિશ્વકોશ
ટ્રસ્ટ ગુજરાતની અસ્મિતાની એક ઓળખ બની ગયું છે. તો એના સ્થાપક, પ્રણેતા, શિલ્પી આદરણીય ધીરુભાઈને ફરી એકવાર આદરપૂર્વક વંદન કરીને એમની સ્મૃતિમાં આજનું વ્યાખ્યાન આચાર્ય વિદુષીમાં એટલે કે અરુણા જાડેજા આપણને આપવાના છે, જેમનો વિષય છે તુકારામ અને નરસિંહ મહેતાનો ભક્તિભાવ. અરુણાબેન એટલે જન્મે મરાઠી, કર્મે પૂરા ગુજરાતી. સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી MA કર્યું. લગ્ન પૂર્વે સુરતની વાડિયા કોલેજમાં 8 વર્ષ સુધી પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી અને પછી અમદાવાદમાં આવ્યા. અમદાવાદમાં આવ્યા પછી સાહિત્યની એમની જે સર્જક તરીકેની યાત્રા હતી એ તો અવિરત ચાલુ હતી, પણ બિલકુલ એની સમાંતરે એમની સેવાકીય પ્રવૃત્તિઓ, જેની નોંધ લેવા બેસીએ તો કદાચ એક ગ્રંથ કરવો પડે એટલી મોટી વિશાળ. એનો હું પ્રત્યક્ષ સાક્ષી છું એટલે થોડુંક વધારે કહેવાનું મન થાય. અમદાવાદની જાણીતી પ્રજ્ઞાચક્ષુઓ માટે કામ કરતી સંસ્થા અંધજન મંડળમાં સતત 11 વર્ષ સુધી અંધ બાળકોને અંગ્રેજી અને સંસ્કૃતનું એમણે શિક્ષણ આપ્યું. એક સારા અને સાચા શિક્ષક તરીકે શિક્ષણ આપ્યું, પણ એથી પણ વધારે આગળ વધીને એક વાત્સલ્ય મૂર્તિ મા તરીકે એ બાળકોને પ્રેમ આપ્યો, સદભાવ આપ્યો, જીવન શિક્ષણ આપ્યું. જ્યાં એમની ભૂલ હતી ત્યાં એમને ટકોર્યા અને એમને સર્વગ્રાહી રીતે વિકસવામાં જે વાતાવરણની જરૂર હતી એ વાતાવરણ પૂરું પાડવા માટે તન મન ધનથી અનેક લોકોને જોડીને એમણે અદ્ભુત કાર્ય કર્યું છે. એનો હું જાત સાક્ષી છું. એટલે એ અર્થમાં અરુણાબેનનું આ એક પાસું ચોક્કસ આપણે ઉલ્લેખવું જોઈએ. મજાદાર વાત તો એ છે કે સાહિત્યના ક્ષેત્રે તેમણે 50મે વર્ષે સક્રિય થવાનું શરૂ કર્યું, એમ કહીએ તો ચાલે. અનુવાદ કરવાનું શરૂ કર્યું, સ્વતંત્ર લેખન કાર્ય શરૂ કર્યું અને 50મા વર્ષે કમ્પ્યુટર શીખ્યા, 50 વર્ષ પછી ગાડી ચલાવતા શીખ્યા અને 50 વર્ષ પછીના બાકીના બધા જ વર્ષોમાં સ્વતંત્ર રીતે લેખન કાર્ય, સર્જન કાર્ય, પ્રવચનો, વ્યાખ્યાનો, સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહ્યા. અખંડાનંદ, નવનીત સમર્પણ, નવચેતન, જનકલ્યાણ, લગભગ બધા જ એતદ, સમીપ, શબ્દસૃષ્ટિ, પ્રત્યક્ષ, શબ્દસર વગેરેમાં અવારનવાર મનનીય લેખો દ્વારા ગુજરાતી સાહિત્યની એમણે સેવા કરી અને સાહિત્યકારોનું ધ્યાન ખેંચાય એ રીતે મરાઠીમાંથી કેટલાક ઉત્તમ અનુવાદો, ઉત્તમ સર્જકોના ઉત્તમ અનુવાદો, ભાવાનુવાદ હું કહીશ, એમણે આપણને આપ્યા છે. એ એમનું સૌથી વધારે ઉપયોગી પ્રદાન આપણને છે એમ કહીએ તો ચાલે. 45 જેટલા પુસ્તકો એમને નામે અનુવાદન ક્ષેત્રે સંસ્કૃતમાંથી 12, મરાઠી ભાષામાંથી 15, અંગ્રેજીમાંથી 1, યાદી ઘણી લાંબી છે પણ એ એમણે કર્યું છે. અને એમના કામની નોંધ સાહિત્ય અકાદમી
હિન્દુસ્તાનની સાહિત્ય અકાદમી ગુજરાતની અને અનેક બીજી વિવિધ સંસ્થાઓએ નોંધ લઈને એમને જેમ કે દિલ્હી સાહિત્ય એકેડેમીનો રાષ્ટ્રીય પુરસ્કાર, બળૌદે વાંગ્મય પરિષદ પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમીના તો 3 પુરસ્કાર, ગુજરાત સાહિત્ય પરિષદના 2 પુરસ્કાર વગેરે વગેરે એમણે મેળવ્યા છે. મેં કહ્યું એમ પ્રજ્ઞાચક્ષુઓના ક્ષેત્રે એમણે કરેલી અનન્ય સેવાઓને બિરદાવતા નીલકંઠરાય છત્રપતિ અંધસેવા પુરસ્કાર પણ એમને મળ્યો. શ્રીમતી કાજલ દેવી અંધજન સેવા પુરસ્કાર પણ એમણે પ્રાપ્ત કર્યો. છેલ્લા વર્ષોમાં એટલે કે છેલ્લા 12 વર્ષથી તેઓ સ્વામી રાજર્ષિ મુનિજી સ્થાપિત લાઈફ મિશન નામની આધ્યાત્મિક સંસ્થામાં જોડાયા, જેમાં તેઓ આચાર્ય વિદુષીમા તરીકે ગુજરાત તેમજ ગુજરાત બહાર ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનના પ્રચાર પ્રસારના સક્રિય કામમાં સમર્પિત થયા છે. હું કહીશ કે આ એમનો એક બીજો અવતાર છે. કદાચ લકુશીલ યોગ યુનિવર્સિટી સાથેનું એમનું જોડાણ અને એ પછીની એમની યાત્રા એ અધ્યાત્મના ક્ષેત્રે વળેલી એક જુદી દિશામાં સ્પિરિચ્યુઅલ જર્ની છે એમ કહીએ તો પણ ચાલે. દિવ્ય સંસ્કૃતિ નામના આધ્યાત્મિક માસિકનું બેન શ્રી સંપાદન કરી રહ્યા છે અને સમય મળે ત્યારે સાહિત્યની પ્રવૃત્તિ સાથે પણ એમનો અનુબંધ એમણે સાચવી રાખ્યો છે. એવા અરુણાબેન જાડેજા આજે આપણી વચ્ચે છે, ત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને બહુ જ મહત્ત્વના વિષય ઉપર એ વાત કરવાના છે, તુકારામ અને નરસિંહ મહેતાનો ભક્તિભાવ. મરાઠી ભાષાના અને ગુજરાતી ભાષાના 2 અનન્ય ભક્ત કવિઓની તુલનાત્મક દ્રષ્ટિએ એમાં જે મૂળ તત્વ છે ભક્તિનું, કારણ કે એ પોતે એમાં ઊંડા ઉતર્યા છે, એ વિશે એમનો પૂરતો અભ્યાસ છે, ખૂબ અભ્યાસ છે, જીવનભરનો અભ્યાસ છે. એ એમના વ્યાખ્યાનમાં આપણને આજે એનો નિચોડ માણવા મળશે. તો ખૂબ જ આદરપૂર્વક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી, મારા વતી, આપ સૌ વતી બહેનશ્રીનું સ્વાગત કરું છું અને આજનું વ્યાખ્યાન આપવા માટે એમને નિમંત્રણ આપું છું. બધાને નમસ્તે. આજે આદરણીય ધીરુભાઈ સાહેબની 8મી પુણ્યતિથિ. ધીરુભાઈ સાહેબે 2 ડિસેમ્બર 1985ના રોજ વિશ્વકોશનું તાળું ખોલેલું, એવું મને કુમારપાળ સાહેબ કહેતા હતા. 67 વર્ષની ઉંમરે, ષષ્ઠી પછી એમણે આ એક મોટું કામ એમણે ઉપાડ્યું. એટલે આજે ધીરુભાઈ સાહેબની પુણ્યતિથિ અને મારે આજે સાહેબ અહીંયા આવવાનું થયું, એટલે એ પુણ્ય લાભ આજે મને મળ્યો અને એ માટે હું મારી જાતને સદભાગી સમજું છું કે આવા પવિત્ર દિવસે મારે આવવાનું થયું. અને ચોક્કસ સાહેબ, ધીરુભાઈ સાહેબનો આત્મા, એની સૂક્ષ્મ ઉપસ્થિતિ આજે અહીંયા છે. આપણે બધા એને અનુભવી શકીએ છીએ. એટલે આદરણીય ધીરુભાઈ સાહેબને મારા શત વંદન. એમની 8મી પુણ્યતિથિએ મને આ જ્ઞાન સંવર્ધક વાસ્તુમાં આવવાનો જે લાવો કુમારપાળ સાહેબે આપ્યો, એ માટે હું કુમારપાળ સાહેબની પણ ખૂબ આભારી છું. હું આભાર પહેલાં જ માની લઉં છું. તેમને મારા નતમસ્તકે પ્રણામ. ઉપરાંત ધીરુભાઈ સાહેબના પરિવારજનો,
તેમના દીકરી હિનાબેન, નીતિનભાઈ શુક્લ, એ સર્વેને મારા નમસ્તે. ધીરુભાઈ સાહેબની સાથે હારોહાર મથતા રહેનારા, મથીને આપણને માખણના લોંદે લોંદા પીરસનારા, એટલે દળદાર ગ્રંથો ધરનારા મુરબ્બી કુમારપાળ સાહેબને પણ મારા સાદર વંદન. 1985માં એટલે 37 વર્ષ પહેલાં ગુજરાતી ભાષાના વિશ્વકોશનો રાજસૂય યજ્ઞ મંડાયો. 35 વર્ષ પહેલાં 1987થી એટલે 23 વર્ષ પહેલાં 2009માં 1987થી 2009 સુધી 22 વર્ષના ગાળામાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે 170 વિષયો સમાવતા 25 ગ્રંથોનું પ્રકાશન કર્યું. અત્યારે જ ગુજરાત વિશ્વકોશનું સામયિક મુખપત્ર વિશ્વવિહાર બહાર પડ્યું. એમાં રમેશભાઈ તન્નાએ ગુજરાત વિશ્વકોશની સવિસ્તર માહિતી આપી છે, વાંચવા જેવી છે. એટલે વિશ્વકોશનું આગામી એમના જે પ્રકાશનો છે એમાં 10 જેટલા બાળ વિશ્વકોશ, 8 જેટલા નારીકોશ, 4 જેટલા બૃહદ નાટ્યકોશ ઉપરાંત વિજ્ઞાન કોશ પણ એમાં સમાવિષ્ટ થાય છે. આવા દળદાર ગ્રંથો ખાલી એમના કબાટમાં કે પુસ્તકાલયોમાં જ નથી, પણ એ દળદાર ગ્રંથોની ગંગા, ઘેર બેઠા ગંગા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે આપણને પહોંચાડી છે. અને એ માટે ગુજરાતી પ્રજા વતી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો પાડ માનવા માટે મારી પાસે આજે સાહેબ શબ્દો પણ ઓછા પડે છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એટલે હું મારી યૌગિક ભાષામાં કહું તો કર્મ જ્ઞાન ભક્તિની યોગત્રયી સાહેબ. કઈ રીતે? કલા અને જ્ઞાન તો છે જ. કલારૂપી કલાકારોએ કર્મયોગ કર્યો છે, જ્ઞાનીઓએ જ્ઞાનયોગ દ્વારા એનો પ્રસાર કર્યો છે. અને આ બે માટે જોઈએ એક નિષ્ઠા, સન્નિષ્ઠતા, અને એનું જ નામ છે ભક્તિયોગ. એટલે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનો મહાસાગર એટલે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. આ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને મારા સાદર પ્રણામ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની ઈંટ અને ઇમારત એવા ધીરુભાઈ સાહેબ અને કુમારપાળ સાહેબને પણ મારા પ્રણામ. આપણે જોયું ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટનો આ રાજસૂય યજ્ઞ. હવે રાજસૂય યજ્ઞ એ ત્રેતામાં થયેલો, બરાબર છે, અને દ્વાપરમાં એટલે એ પછી પહેલાં રાજસૂય યજ્ઞ કર્યો, દળદાર ગ્રંથો કર્યા, અને પછી ત્રેતામાં ભગીરથ કાર્ય દ્વારા એ ભાગીરથી ગંગા ત્યાંથી થતી કળિયુગમાં આપણા બધાના ઘર સુધી આ બંને મહાનુભાવોએ પહોંચાડી. તો એ કર્મયોગ ત્રિવેણી, જ્ઞાનયોગ અને ભક્તિયોગ, એની ત્રિવેણી પરથી હવે હું આવું મુદ્દા ઉપર. મારો વિષય છે નરસિંહ મહેતા અને તુકારામનો ભક્તિયોગ. ભારતીય સનાતન સંસ્કૃતિનો પાયો છે કર્મ, જ્ઞાન અને ભક્તિયોગ. ભાગવત પુરાણમાં ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે યોગ ત્રયો મયા પ્રોક્તા, મેં તને 3 જાતના યોગ કયા છે ઉદ્ધવજી. કયા? જ્ઞાનમ, કર્મમ ચ ભક્તિમ ચ, ન ઉપાયો અસ્તિ. એ સિવાય કળિયુગમાં કોઈ પણ ઉપાય છે નહીં. તો ગીતામાં ભગવાન કૃષ્ણ પણ કહે છે અર્જુનને, મયી આવેશ્ય મનો એ મામ. અને પછી કહે છે શ્રદ્ધયા પરતા ઉપેતા, જે ભક્તિથી મારી અંદર શ્રદ્ધા રાખીને મન પરોવે છે એ જ સાચો મારો ભક્ત છે. આ જ વાતને ભાગવત પુરાણ કઈ રીતે કહે છે કે આવી રીતે સત્સંગની લીલા, એનું કથા કીર્તન, એનું શ્રવણ, એ સાંભળતા કરતાં જોતા જવું તો દુર્લભ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્રિગુણનું ક્ષમન થાય છે, એના લીધે ચિત્તની શુદ્ધિ થાય છે, આનંદનો અનુભવ થાય છે. સાહેબ જ્ઞાનેશ્વરે બહુ સરસ કહ્યું છે કે જ્ઞાનેશ્વરીમાં જ કહ્યું છે છેલ્લે, આનંદે ભરીને તીની લોક. મને જ્યાં પરમ આનંદ થાય છે તેવો છે એનાથી હું 3 લોકને ભરી દઈશ. અને આ પરમ આનંદથી મોહ માયાનો નાશ થાય, અને એનું જ નામ ભક્તિયોગ.
ભાગવત પુરાણના બીજા સ્કંદના 3 અધ્યાયના 12મા શ્લોકમાં ભગવાને આ વાત કરેલી છે. તો એ જ ભક્તિયોગ આપણે જોઈએ નરસિંહનો અને તુકારામનો. આજે તુકારામનો સ્કેચ છે સાહેબ, એ સત્યજીત રે દોરેલો છે. હા, અને એમ તો રવિન્દ્રનાથ ટાગોરે પણ તુકારામનું ચિત્ર દોરેલું છે, પણ તુકારામનો સ્કેચ હતો સત્યજીતનો, એટલે મને થયું કે મારે નરસિંહ મહેતાનો પણ સ્કેચ જોઈએ. અને ઘણા બધા પુસ્તકો ઉપર મેં નરસિંહ મહેતાનું એ ચિત્ર જોયેલું, પણ કોણે કરેલું ખબર નહોતું. પછી મેં રમણભાઈ સોની, દીપક દોશી, અમર ભટ્ટ બધાને પૂછ્યું ને ગૂગલ પર શોધ્યું, ચિત્ર દેખાય પણ નામ ના દેખાય. પછી એમણે કહ્યું રવિશંકર રાવળ, એટલે પછી મેં ગૂગલ પર જઈને રવિશંકર રાવળ લખ્યું એટલે તરત નીચે આ મને સ્કેચ દેખાયું. મને થયું ને આ બંને કોઈ જાણીતા કલાકારોએ દોરેલા હોય એવું જોઈતું હતું, એટલે પછી આવી રીતે. એટલે આ તુકારામ સત્યજીત રેનો છે અને નરસિંહ મહેતાનું રવિશંકર રાવળ, આપણા કલાગુરુ રવિશંકર રાવળ. આજે મારે આપની સામે 2 વાત કરવાની છે નરસિંહ અને તુકારામના સંદર્ભમાં. આપણે ત્યાં જોઈએ વર્ષોથી સંત સાહિત્યમાં, મધ્યકાલીન ભક્તિ સાહિત્યમાં જોઈએ તો એક જ ભાવ પ્રધાનતયા જોવા મળે છે ભગવાન માટેનો, અને એ છે ગોપી ભાવ. ભક્ત પોતે ગોપી છે અને સામે ભગવાન એ કૃષ્ણ છે. આ રીતે મોટા ભાગનો આ જ છે. તો તુકારામ મહારાજનો કયો ભાવ છે એ આજે જોવાનું છે. એની આખી વાત કરી લીધા પછી હું એક બીજો પ્રશ્ન છે એનો જવાબ આપીશ, નરસિંહનો સુરત શૃંગાર સાને. એટલે 2 ભાગમાં આ મારું વ્યાખ્યાન છે, મારી વાત એ વહેંચાયેલી છે. હવે નરસિંહ અને તુકારામનો ભક્તિયોગ એટલે શું કે બંનેમાં દેહ ભાવનો લય થયેલો, દેહનો તાદાત્મ્ય ભાવ એમનામાં નથી, અને એથી જ એવો સમાધિની કક્ષાએ પહોંચી ગયેલા. આ ભક્તિયોગ સાધતા સાધતા એમણે રાજયોગ સાધેલો. ઘણા મને પૂછે કે સંતો ક્યાં નિયમ આસન પ્રાણાયામ કરવા ગયેલા? ના, એ એમણે કન્સીવ કરેલો હોય છે, એમની અંદર ઇનબિલ્ટ જ હોય છે. અને નિયમ આસન પ્રાણાયામ પ્રત્યારા પહેલાં 5 હઠયોગ એ એમની અંદર થતા જ રહે છે, અને પછી એ રાજયોગ તરફ જાય છે. રાજયોગ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ. અને તેથી જ એ બંને પાસે ફક્ત ચૈતન્ય અવસ્થા હતી, કારણ કે પરમતત્વ સાથેની અનન્યતા એમણે સાધી લીધી હતી. પહેલાં આપણે જોઈશું કે નરસિંહનો ગોપી ભાવ તો તુકારામનો કયો ભાવ, તુકારામ મહારાજનો કયો ભાવ એ જોઈએ. આ વાતની ચર્ચા કરતાં પહેલાં, તમારી સામે રજૂ કરતાં પહેલાં શરૂઆત આપણે કરીએ ઉમાશંકર જોશી. ઉમાશંકરભાઈ જોશીએ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ દળદાર ભાગ 2, એમાં એ નરસિંહના સ્થૂળ શૃંગાર વર્ણનને સુરત સાધના કહે છે. અને પછી એ વાત કરે છે, આગળ કહે છે, ભાગવતકારે દશમ સ્કંદમાં આલેખેલા આલિંગન આદિ કામચેષ્ટાને અનુસરીને ભક્તિ માર્ગના અનેક સંપ્રદાયોએ અવિવેક કર્યો અને તેનું ભારે દુષ્પરિણામ આવ્યું. પણ જ્ઞાનેશ્વરે એ અવિવેક કર્યો નહીં. જ્ઞાનેશ્વર મૂળ રૂપક ભૂલ્યા નહોતા. કયું? કૃષ્ણ ગોપીનું કામ વર્જિત રૂપ. આ રૂપક એમને નિવૃત્તિનાથ પાસેથી મળ્યું, એમની પાસેથી વિસોબા ખેચરને, એમની પાસેથી નામદેવને, આગળ તુકારામને ને પછી સમત રામદાસ સ્વામીને. એટલે આ જે કામ વર્જિત રૂપક છે એને જ્ઞાનેશ્વર મહારાજ સમજે છે કે રાસ ક્રીડા એ પરબ્રહ્મરૂપી કૃષ્ણ અને તેમની આસપાસ ફરતી ઇન્દ્રિય વૃત્તિરૂપી ગોપીઓ છે. આ ઇન્દ્રિય વૃત્તિ વિષયોને છોડીને, એટલે ગોપીઓ ઘરબાર છોડીને પરબ્રહ્મમાં, કૃષ્ણમાં તલ્લીન થઈને શુદ્ધ પરબ્રહ્મ સ્વરૂપ થાય છે. આ જ્ઞાનેશ્વર મહારાજને મંજૂર છે, કારણ કે એમને એમના મોટાભાઈ નિવૃત્તિનાથે સમજાવેલું છે. હવે આપણે આ જોઈએ મરાઠી સંત પરંપરા. એણે ભાગવત દશમ સ્કંદમાંથી કૃષ્ણ ગોપીની લીલા લીધી, પણ કામ વર્જિત રૂપ છે. જ્યારે અન્ય પ્રાંતીય સંત પરંપરામાં જુઓ તો કામ અર્જિત રૂપ છે, અને એથી આલિંગન વગેરે બધી ચેષ્ટાઓ એમાં આવી છે. અન્ય સંપ્રદાયો જુઓ, ગીત ગોવિંદ જુઓ, સુરદાસ રહીમખાન, નંદલાલ જુઓ, અને છેલ્લે નરસિંહ સુધી જોઈએ.
આ બાજુ નિવૃત્તિનાથ, જ્ઞાનેશ્વર, વિસોબા ખેચર, નામદેવ, તુકારામ, સમત રામદાસ સ્વામી એટલે શિવાજીના ગુરુ, એમના સુધી સાહેબ હવે જે મુખ્ય મુદ્દો આવે છે આપણા બધા માટે જે નવો છે, ક્યાંય પણ મહારાષ્ટ્રની પરંપરા ને બીજી એક આસામમાં અસમિયા પરંપરા, શંકરદેવ અને માધવદેવ, એ આપણા ભોળાભાઈ સાહેબને અનિલાબેન દલાલે વાગે છે વૃંદાવન વાંસળી રે, એમાં આખું એમણે કૃષ્ણના પદોનું કલેક્શન સંગ્રહ કરેલો, એમાં એમણે આ નોંધેલું છે કે શંકરદેવ અને માધવદેવ એમણે પણ ક્યાંય એમનામાં પણ ગોપી ભાવ કે રાધિકા ભાવ છે જ નહીં. અહીંયા પણ એ જ છે. મહારાષ્ટ્રનો કોઈ પણ સંત લો, ક્યાંય હું ગોપીને તું મારો કૃષ્ણ છે જ નહીં. તો શું છે? માતૃભાવ છે, પિતૃભાવ છે. એ મરાઠીમાં કહે છે, તું માજી માવલી, તું માજી સાવલી, તું મારી માવડી, તું મારી ચાવડી, તું મારો પિતા. ગીતામાં કહ્યું છે ને, અહમ પિતા અસ્ય ધાતા, હું તારું બાળક, હું તારું છોરું. પણ ક્યાંય હું ગોપી, તું કૃષ્ણ, તું મારો પ્રિયતમ, એ ભાવ આખા મહારાષ્ટ્રની એકે સંત પરંપરાના એકે પદમાં નથી. મારે કાલે જ રમણભાઈ સોની સાથે વાત થઈ, મને કે અરુણાબેન આના પર સંશોધન થવું જોઈએ કે કેમ નથી. મેં કહ્યું ના, ક્યાંય નથી. હા, કૃષ્ણ અને ગોપીની લીલાના પદો છે, પણ ત્યાં તુકારામ એક સાક્ષી ભાવે દ્રષ્ટા તરીકે જુએ છે કે કૃષ્ણ અને ગોપી ક્રીડા કરી રહ્યા છે. એ પોતે સાયુજ્ય એટલે પોતે ગોપી નથી થતો, એક દ્રષ્ટા છે, જેને આપણે સિયર કહીએ છીએ, અસિયર, SWR. એ પોતે દ્રષ્ટા છે અને એ રીતે જુએ છે. ત્યાં એ લોકો ક્રીડા કરે છે, દ્રષ્ટા ભાવે જુએ છે, પણ પોતે થતો નથી. એ પરમતત્વની સાધનામાં મરાઠી સંત પરંપરામાં પહેલેથી માંડીને એટલીસ્ટ સમત રામદાસ સ્વામી સુધી મરાઠી સંત પરંપરાનો નાતો બાળક માતા કે બાળક પિતાનો જ રહ્યો છે, ક્યાંય પ્રિયતમનો કે એનો નથી. જેમ ઉમાશંકરભાઈએ આપણે પહેલાં વાક્ય પર આવીએ કે એમણે કહ્યું કે નરસિંહની આ સુરત સાધના છે, એટલે એ જે મરાઠી સિવાયના અન્ય પ્રાંતિયો સંત પરંપરાની જે સુરત સાધના છે, એમાં ભોગ સાધના દ્વારા યોગ સાધના, એટલે આલિંગન, કામચેષ્ટા વગેરે બતાવીને પછી યોગ સાધના તરફ જ ગયા છે. એ લોકોનું ડેસ્ટિનેશન તો એક જ છે બધાનું, સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જતી સાધના. પણ મરાઠી સંતોએ ભોગ સાધના નહીં, વાત્સલ્ય સાધના દર્શાવીને યોગ સાધના દર્શાવી છે. આ સૌથી મોટું છે કે કોઈ એક પણ પદમાં ક્યાંય ગોપીભાવ છે નહીં. આપણે તો જોયું તો ચૈતન્ય મહાપ્રભુએ ગીતો ગોવિંદમાં કેટલું લીધું છે, પુષ્કળ. તો એ રીતનું છે. હવે આ બંને નરસિંહ અને તુકારામે જે એમના પદમાં અભિવ્યક્તિ કરી, એનું વૈધર્મ્ય એટલે જુદા ક્યાં પડે છે. એ બંનેનું ડેસ્ટિનેશન તો એક જ છે. મેં પણ જ્યારે મારું સંશોધન કર્યું ત્યારે મેં ક્રિટિકલ સ્ટડી નામ આપ્યું છે, કમ્પેરેટિવ સ્ટડી નથી આપ્યું, તુલનાત્મક નથી. કે બંને સંતો છે, ભક્તો છે, પોતપોતાની રીતે જાય છે, રીત જુદી છે, પણ જવાનું તો એમને એક જ જગ્યાએ છે. હા, તો અહીંયા આ બંને જણની અભિવ્યક્તિ ક્યાં જુદી પડે છે એ આપણે જોઈએ. પહેલું તો આપણે જોયું કે નરસિંહમાં ગોપી ભાવ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ છે, તુકારામમાં અપત્ય ભાવ, સંતાન ભાવ એટલે વાત્સલ્ય લક્ષણા ભક્તિ છે. જુઓ, નરસિંહ કહે છે, તુજને તે મળવા આ તારી માનુની તલપે છે નંદકુમાર. આ પોતે ગોપી છે, પ્રિયતમા છે. જ્યારે તુકારામ કહે છે, તું માજી સાવલી ને તું માજી માવલી, તું મારી માવડી ને તું મારી છાવડી. અને બીજું એક છે, બે મુદ્દા, એક ગોપી ભાવ સામે અપત્ય ભાવ, બીજો છે હક્ક ભાવ સામે ચાકર ભાવ. હવે હક્ક ભાવ, નરસિંહે કૃષ્ણ પાસે હક્ક રાખ્યો છે, દાવો, હક્ક દાવો પત્નીનો. હારમાળાના પદોમાં પણ નરસિંહ આંખે આંખ મિલાઈને કહે છે, અને એ જ પત્નીભાવ બીજે ક્યાંય જોવા મળતો નથી. એ ક્રોધમાં પત્નીભાવની સ્વીકૃતિ પણ નરસિંહે કરી છે. ભગવાનને પોતાની હારોહાર નરસિંહે માન્યો છે. પત્નીભાવ એનો એટલો બધો તીવ્ર છે, પોઝેસિવનેસ, માલિકી ભાવ એટલો તીવ્ર છે કે ઈર્ષાભાવમાં દાજતી પ્રિયતમના જાર કર્મ માટે તુરાણને ત્યાં ગયો હતો.
એવી પૃચ્છા પણ કરી બેસે છે. આ હક્કભાવ છે પત્નીનો. એવી જ રીતે રાધિકાનો હાર રૂકમિણીને દઈ દીધો, એમાં એને દાજે છે. ત્યાં પણ ભક્તિની તીવ્રતા છે, પ્રિયતમાની ભક્તિ છે. તુકારામની યાચના ચાકર ભાવે છે. જો હક્કભાવ સામે ચાકર ભાવ, એની યાચના ચાકર ભાવે છે, દીન ભાવે. તુલસીદાસના મોસમ કુટિલ પાપી કોનની જેમ તુકારામ પોતાને, તુજે દારીચા કૂતરા, હું તો તારા બાયણામાંનું કૂતરું, મારા દાતાર મને હાંકી કાઢીશ માં, હાથ પકડીને ઉઠાડી મૂકીશ ના. એટલો દીન ભાવ, રાંક ભાવ છે. આનું કારણ એક છે, મને પોતાને એવું લાગ્યું કે તુકારામ તળિયેથી ઊંચે આવ્યા છે, ડાઉન ટુ અર્થ છે. તુકારામ કણબી હતા, એટલે તુકારામ કહે છે, સારું કર્યું હે ભગવાન, તે મને કણબી બનાવ્યો તો હું મૂળિયેથી આવ્યો, સીધો ઉપર જ હોત તો મને કંઈ ખબર પડત નહીં. નરસિંહનું એવું નથી. નરસિંહ ઉચ્ચ વર્ણમાં જન્મેલા છે, નાગરી પ્રજાનું સંતાન છે, એટલે જન્મજાત ખુમારી ચોક્કસ છે. અને તેથી એમનામાં તુકારામ જેવો ચાકર ભાવ નથી. પણ આ તો દરેકનું પોતપોતાનો સંસ્કાર વારસો જેવો હોય એ રીતે છે. એવી અંદરની આઈડેન્ટિટી, એ અભિન્નતા કોઈ ફગાવી શકતું નથી, એ ઇનબિલ્ટ હોય છે. એટલે અહીં એક કહી શકાય કે તુકારામનો વિઠ્ઠલ માસનો છે, નરસિંહનો શામળિયો ક્લાસનો છે. ભલે હરિજનવાસના એ થોડા એ વખતના જે હતા માસના વર્ગો, એમણે કહ્યું છે, પણ અત્યારે ગામડે ગામડે હોય તો ગંગા સતીના, સતી લોયણના એ બધા ભજનો વધારે ગવાય છે. પણ મહારાષ્ટ્રમાં આખી મોટી વારી નીકળે છે, વારકરી સંપ્રદાય મોટો છે. તુકારામ જ, તુકારામને જ્ઞાનેશ્વર, તુકારામને તમે જોયું છે સામ સામે લેઝીમથી રમતા હોય છે, જ્ઞાનોબા માઉલી તુકારામ તુકારામ તુકારામ. એટલે કહી શકાય કે એ તુકારામ માસનો છે, એનો વિઠ્ઠલ, અને નરસિંહનો શામળિયો એ ક્લાસનો છે. આ બે જ મુદ્દા વૈધર્મ્યના છે, સહેજ જુદા પડે બંને. બાકી ભક્તિનું સાધર્મ્ય પુષ્કળ છે. જુઓ, બંને જણાને મુક્તિ નથી જોઈતી, ભક્તિના યાચકો છે. નરસિંહ પણ કહે છે કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે. અને તુકારામ કહે છે, ન લગે મુક્તિ આણી સંપદા, સતસંગ દેઈ સદા, તુકા મણે ગર્ભવાસી, સુખે ઘાલાવ્યા અમાસી. અમને ફરી પાછું ગર્ભમાં નાખજો, અમારે કંઈ મુક્તિ નથી જોઈતી, અમને ભક્તિ જ જોઈએ છે. એક આપણે ત્યાં ગુજરાતમાં એક સરસ લોક ભજન છે, મુક્તિ મળે કે ના મળે મારે તો ભક્તિ તમારી કરવી છે. એ ઘરે ઘેર ગવાય છે એવી રીતે. તુકારામના પૂર્વજ નામદેવ પણ કહેતા, આમાંથી મુક્તતા નકો બાબા, અમારે મુક્તિ જોઈતી નથી. પછી જોઈએ તો બંનેનું ચિત્ત વિલાસવાદી તત્વજ્ઞાન છે. નરસિંહ શું કહે છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે. એવી જ રીતે તુકારામ પણ કહે છે, ચિંતને ચિંતને ચિત્તે તદ્રૂપતા. બંને સૃષ્ટિ સમભાવના પૂજારી છે. નરસિંહ કહે છે, વૈષ્ણવજન તો તેને રે કહીએ. તુકારામ કહે છે, જે કા રંજીલે ગાંજીલે. અહીં તો એમ જ થાય સાહેબ કે ભાષાંતર નહીં, પણ ચોક્કસ ભાવાનું આ છે. જે કા રંજીલે ગાંજીલે, રંજીલે ગાંજીલે એટલે જે કચડાયેલા છે, જે પછડાયેલા છે, એને જે પાંખમાં લે છે તોથી સાધુ જાણાવા. એટલું બધું સુંદર છે આ, તો જરા આપણે જોઈએ એને. जी का रंजले गांजले दासी मणे दो पुरी, जी का रंजले गांजले दासी मणे दो पुरी, तुझी साधू ओळखाव, तुझी साधू ओळखाव, देव तेथेची जाणाव. ती का
રંજલે ગાંધલે દાસી મને જો પૂરી. પછી બંને શબ્દના પૂજારી. નરસિંહે કહ્યું છે શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. શૂન્ય એટલે નાસદીય સૂક્તમાં જે કહ્યું છે એમ ન મૃત્યુ આસિત અમૃતમ ન તરહી ન રાત્રયા આસિત પ્રવેશ. નરસિંહ કહે છે શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. ત્યારે કશું જ નહોતું, હતું માત્ર પરમ તત્વ. એ જ શબ્દ એ વેદમાં પ્રગટ થયો. શૂન્ય તત્વ, પછી શબ્દ, ધ્વનિ અને વેદ મંત્રો. અને આ જ રીતે તુકારામ પણ એ જ કહે છે શબ્દ ચી આમચા દેવ. અમારો ભગવાન તો શબ્દ જ છે. બહુ સરસ છે, આગળ એમને એનું મેં ગુજરાતી કરેલું છે. અમ ઘરે શબ્દ એ જ ધન અને શબ્દ એ જ રતન. અમ ઘરે શબ્દોના જ શસ્ત્રો કરીએ એના અમે જતન. શબ્દોની કરીએ અમે લાણી અને જીવતરનું સાધન. ભણે તુકો શબ્દને અમે પૂજીએ એ જ અમ ભગવાન. એટલું શબ્દને એણે મહત્ત્વ આપ્યું છે. બંને જણા ઉત્તમ સર્જક છે, ભાવ ભૂખ્યા કવિ છે. અહીંયા મારે એક વાત માંડવી છે સાહેબ, કે આ બંને જણાએ પોતાના આત્મચરિત્રાત્મક પદો લખ્યા. નરસિંહ મહેતાએ પદો લખ્યા, તુકારામ મહારાજે અભંગો લખ્યા. પણ એ પોતાની જીવનકથા લખવી છે એટલે નથી લખ્યા. ભીડના પ્રસંગે ભગવાને એમણે કેવી રીતે સાચવી લીધા, કેટલી અગણિત કૃપા કરી, તેનો પાડ માનવા એમણે આ વાત મૂકી છે. એવું નથી કે જીવનચરિત્ર લખવા બેઠા, ના, અમને આ વખતે ભગવાને અમને બચાવી લીધા છે. જૂનાગઢમાં જે નરસિંહનું પ્રદર્શન છે ત્યાં કહ્યું છે 58 વાર શામળિયો આવ્યો હતો, તે લખેલું છે. પછી સંતો માટે બંનેને બહુ જ પૂજ્ય ભાવ છે. નરસિંહ કહે છે સંત ચાલે ત્યાં હું આગળ ચાલું, સંત સૂવે તો હું જાગું રે. અને તુકારામ પણ કહે છે સાધુ સંત યે તી ઘરા, તોચી દિવાળી તોચી દસરા. સાહેબ અમારે મહારાષ્ટ્રમાં બેસતું વર્ષ નથી હોતું, દિવાળીએ પૂરું થઈ જાય. બેસતું વર્ષ એટલે ગુડી પડવો. હા, પણ બે તહેવાર બહુ જ ઉજવાય, બહુ મોટા, દિવાળી અને દશેરો. એટલે એ કહે છે સાધુ સંત યેતી ઘરા, તો જ દિવાળી તો જ દસરા. એટલે સાધુઓ સંતો આપણે ઘરે આવે ને એ દિવાળીનો દાડો ને એ જ દશેરાનો દાડો, એ જ સપરમો દાડો. એટલે બંનેને સંત સમાગમનું બહુ જ મહત્ત્વ છે. પછી કટાક્ષ. નરસિંહે પણ ઘણા કટાક્ષ કર્યા છે. અને તુકારામને અખો એનું ખરી રીતે તો બંને સામસામે કમ્પેરેટિવ સ્ટડી થાય એવું છે. નરસિંહ પણ કહે છે કે બાલા તે વરની, એમાંય છે ને લીલા તે વાંસની પાલખી તેને ઊંચકનારા. આ બધા અડધા પહેર્યા અડધા પાથર્યા, એટલે આ બધામાં એણે કટાક્ષ કરેલો છે. અને તુકારામે પણ ગધેડીએ બ્રહ્મચર્ય પાડ્યું ને એની પાછળ પેલો સાધુ ગયો એમ કરીને એ સંત ઉપર પાખંડીઓ ઉપર કટાક્ષ કરેલો છે. પછી સગુણ ઉપાસના અને નિર્ગુણ ભક્ત બંને સગુણમાંથી નિર્ગુણ તરફ ગયા છે, સાકારમાંથી નિરાકાર તરફ ગયા છે. અહીંયા પણ એમ જ લાગે, આજે હું કહું છું કે બેઠું આ ભાવાનુવાદ છે. નરસિંહ ભગવાનના શ્રી વિગ્રહનું વર્ણન કરે છે. મોરના પીંછનો મુગટ મસ્તક ધર્યો, મકરાકૃત કુંડળ શ્રવણ ઝળકે, નીલવટ તિલકતે સુભગ કેસર તણું, કંઠ મુક્તા ફળ હાર લળકે. હવે આ જે છે ને મકરાકૃત કુંડળ શ્રવણ ઝળકે, આ તો શબ્દો પણ એમ થાય કે બેઠા લીધા છે કે શું. હવે એ કહે છે તુકારામ સુંદર તે ધ્યાન ઊભે વીટે વેરી. વીટ એટલે ઈંટ ઉપર ઊભું છે. અને ધ્યાનનો અર્થ મરાઠીમાં કોક વ્યક્તિ કે કોક ખાસ માણસ એને ધ્યાન કહે. એટલે આપણે ધરીએ ધ્યાન નહીં, અથવા કોઈક હોય તો આ તો ભાઈ કંઈક કહેવું પડે, કેવું ધ્યાન છે. એટલે કોઈ વ્યક્તિ માટે પણ કહેવાય, કોઈ મહાનુભાવ માટે પણ કહેવાય ને વિભૂતિ માટે પણ કહેવાય. હવે જે ફરી જોઈએ, નરસિંહે કહ્યું છે મકરાકૃત કુંડળ શ્રવણ ઝળકે. બેઠું અહીંયા જુઓ તુકારામ શું કહે છે, મકર કુંડળે તળપતિ શ્રવણી.
નરસિંહ કહે છે મકરાકૃત કુંડળ શ્રવણ ઝળકે, આ કહે છે મકર કુંડળે તળપતિ શ્રવણી કંઠી કૌસ્તુભમણી વિરાજિત. અહીંયા આપણે લતા મંગેશકરે બહુ જ સરસ આ પદ ગાયું છે, આપણે સાંભળીએ થોડું. એટલે તુકારામે વિઠોબા માટે કહ્યું છે સુંદર તે ધ્યાન ઊભે વિટેવરી. કેટલું સુંદર સુહામણું એ રૂપ છે, ઈંટ ઉપર ઊભું છે, કર કટાવરી ઠેવન્યા, બે હાથ કેડ ઉપર મૂકીને. અને પછી જાણે નરસિંહની જ વાત કરે છે. નરસિંહ કહે છે મોરના પીછનો મુગટ મસ્તક ધર્યો, મકરાકૃત કુંડળ શ્રવણ ઝળકે. અને અહીંયા કહે છે મકર કુંડલે તળપતિ શ્રવણી. ત્યારે એમ થાય જુઓ સંતો ક્યાં જુદા છે, એમના દેહ જ જુદા છે. બાકી ખરેખર જ્યારે બધા સંતોને જોઈએ, ઇવન ગંગા સતીને પણ જોઈએ કે સતી લોયણને પણ જોઈએ કે ત્યાં લલેશ્વરીને જોઈએ, એ બધાની વાત સરખી જ હોય છે, કહેવાની સહેજ રીત જુદી હોય છે. તો સંત જ્ઞાનેશ્વર પણ સગુણ નિર્ગુણની વાત કરે છે. આ જ તું જ સગુણ મણું કી નિર્ગુણ રે, બોલતી નિર્ગુણ તયા લાગી. આ પણ બહુ જ સરસ છે. ભીમસેન જોશી ને લતાએ બંને ગાયેલું છે. હવે આપણે આમાં જોયું આગળ કે ઈશ્વર પરના ઉપાલંબો, ભગવાનને ઠપકા બહુ આપ્યા છે બંને જણાએ. નરસિંહ કહે છે તારા બધા ચરિત્ર હું જાણું, તારી હું ઉગાડીશ, ઢાંક મારી ઉગાડીશ માં. આ મોસાળાના કાવ્યોમાં એણે કહ્યું છે. પણ આ ઉપાલંબોમાં ગૂઢ રહસ્ય છુપાયેલું છે. અને પોતાની કસોટી સમયે એમણે ભગવાનને પડકાર ફેંક્યો છે, પડકાર્યા છે કે તું હરખો હખણો રહેજે, હં, નહીં તો હું તારું બધી પોલ ખોલીશ. આ પાછું આધ્યાત્મિક તરફ જાય છે. તું નહીં હોય તો હું નહીં હોઉં, હું નહીં હોઉં તો તું પણ નહીં હોય. અર્થાત તારું મારાપણું ને મારું તારાપણું એ બતાવે છે મોસાળામાં. ત્યારે તુકારામ કહે છે નવે તુમાં એવડી સરી, શા કામના મોટા તમે વિઠ્ઠલડા થયા, તમારથી મારું આટલું કામ થતું નથી. નાહી આયકત તુમી માજે બોલ, તમારે તો મારી વાત જ સાંભળવી નથી, તો મારે આમથી બકબક્ષાને કરવી, મારું કંઈ નહીં. તુકામણે લાજ આમાં સ્વામી છે તે કાજા, લાજ તો તમારી જ જશે, મારે શું, ભગવાન મરી ગયો છે. પણ અહીંયા પાછો અદ્વૈત અનુભવ છે, ભગવાન મરી ગયો છે એ અદ્વૈત અનુભવ બતાવે છે. પણ ઉપાલંબ છે, એટલે આ જેટલા ઉપાલંબો છે નરસિંહના કે તુકારામના કે કોઈ પણ સંતોના, એની અંદર ગૂઢ રહસ્ય છુપાયેલું છે. તો આટલા ઘણા મુદ્દા છે, પણ મેં થોડાક આટલા 7-8 મુદ્દા લીધા છે કે બંનેની ભક્તિનું સાધર્મ્ય છે. હવે જે નરસિંહના પદો ને તુકારામના પદોમાં અભિવ્યક્તિનું સાધર્મ્ય, પુષ્કળ પદો છે, પણ મેં 8-10 પદો લીધા છે. એમાં છે કે આપણે છે ને બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, તો એ જ રીતે તુકારામે પણ તરુવર બીજા પોટી, તરુવર બીજને લીધે બીજ તરુવર પોટી. એક્ઝેક્ટ એમ જ થાય કે આ શું ભાષાંતર થયું છે. બીજું આપણે જોઈ ગયા વૈષ્ણવજન તો તેને કહીએ, અને જે કા રંજીલે ગાંજીલે.
પછી હરિના જન તો મુક્તિ ન ચાલજે, અને એ કહે છે ન લગે મુક્તિ સંપદા. પછી બહુ સરસ નરસિંહનું ભજન છે, ધ્યાનધર નંદના કુંવરનું, અને એમાં શ્રી વિગ્રહનું છે. અને એ જ આપણે તુકારામનું જોયું મહારાજનું કે સુંદર તે ધ્યાન ઉભે વીટે વરી. પછી જે અખિલ બ્રહ્માંડમાં છે એમાં એ કહે છે વૃક્ષમાં ફૂલી રહ્યો આકાશે, એટલે સચરાચરમાં છે. અને ત્યાં જ તુકારામ મહારાજ કહે છે આડવા તો ઊભા, આડો ઊભો બધે તું પથરાયેલો છે. આ એ જ છે ફૂલી રહ્યો આકાશે. પછી કહે છે કે તું મારે ચાંદલીએ ચોંટ્યો, અથવા તો ઘડીભર અળગા ના થશો, એટલે મારી સાથે જ અંદર જ. અને ત્યાં તુકારામ એ ચાંદલીએ ચોંટ્યો કહે છે, તુકારામ કહે છે ડોળા બૈસલે તું મારી આંખમાં સમાયો છે, પેલું ચાંદલીએ છે આંખમાં. પછી આપણે જોયું કે સંત ચાલે ત્યાં હું આગળ ચાલું, સંત સમાગમ એખાદી. હવે એક જે છે ને એ પણ એમ થાય કે આ બેઠો અનુવાદ છે કે શું, એકદમ ભલું થયું ભાંગી જંજાળ. અને અહીંયા આ કહે છે બરે ઝાલે બાઈલ મેલી, સારું થયું ઘરવાળી ગઈ, બરે ઝાલે બાઈલ મેલી, એની પત્ની ગઈ ત્યારે કહે છે બરે ઝાલે. અને આ પણ કહે છે, એટલે થાય કે આ કેટલા નજીક છે કે એક જ છે, નજીક કરતાં પણ એક જ હોય એ રીતે આપણને લાગે. એટલે આ બધી વાતનું સમાપન હું ફરીથી એ રીતે જ કરું કે એમનું વૈધર્મ્ય તો એક કે બે જ બાબતમાં છે, એ છે ગોપી ભાવની સામે અપત્ય ભાવ છે, અને નરસિંહના હક્ક ભાવની સામે એનો ચાકર ભાવ છે, દીન ભાવ છે, તારા બાયણાનું હું કૂતરું એ રીતે. પણ એમાં પણ આપણે કહીએ કે એ જન્મજાત છે, કારણ કે નરસિંહ ઉચ્ચ વર્ણ નાગરી કુટુંબમાં જન્મેલા છે, આ સાવ કણબીની જાતમાં જન્મેલો છે. એટલે એનો બહિષ્કાર પણ તુકારામનો બહુ જ કરેલો કે કણબીની જાતનો માણસને આવા બધા અભંગો લાગે, એટલે બધા ઇન્દ્રાણી નદીમાં ડૂબાડી દીધેલા. એ 13મે દિવસે ભગવાને ઉપર આવીને અભંગો બધા કોરે કોરા આપેલા એમને. એ આખી વાત બધી જુદી છે. એક એ, અને એનાથી પાછળ જે એને મુખ્ય મુદ્દો મરાઠી સંપ્રદાય, મરાઠી સંત પરંપરા, અને આ નાનકડી એવી અસમિયાની શંકરદેવ મહાદેવદેવની વૈષ્ણવી સંપ્રદાય, ત્યાં જ કશે ગોપી ભાવ નથી. જે છે એ સંતાન ભાવ છે, અપત્ય ભાવ છે. ભગવાન એ માતા છે, ભગવાન એ પિતા છે, પણ ભગવાન મારો પ્રિયતમ છે, ભગવાન મારો કૃષ્ણ છે, હું ગોપી છું, રાધા છું, એ ક્યાંય નથી. આ એક બહુ મોટો મુદ્દો છે જે મોટે ભાગે બધાને નથી ખબર. એટલે જ સોની સાહેબે મને કહ્યું કે આના પર કામ આપણે થવું જોઈએ. એટલે 2 મુદ્દા મેં લીધા છે. અને હવે જે બીજો મુદ્દો હું લેવા જાઉં છું એ છે નરસિંહનો સુરત શૃંગાર સાને. આપણા શેઠ સાહેબ, ચંદ્રકાંત શેઠ સાહેબ, એને ભક્તિ શૃંગાર કહે છે. એમનું જે પુસ્તક છે ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા, એને ભક્તિ શૃંગાર કહે છે. પણ જેસલપુરાના સંપાદનમાં જોઈએ તો રતિસુખના 140 પદો છે, રતિસુખના. શૃંગાર રસના 114 છે. અને જે આ રતિસુખના પદો છે તે તો આપણે સભ્ય સમાજના, એ આપણને એકલા વાંચતા પણ શરમ થાય, સંકોચ થાય, એમ થાય નથી વાંચવું, જવા દો, એવી રીતનું. તો એમ થાય કે કેમ નરસિંહ આવું લખ્યું. ઘણા કહે છે ક્ષેપક હોઈ શકે, પણ પાછું એનું કાવ્ય સૌંદર્ય એટલું બધું છે, એમાં પ્રકર્ષ પણ એ છે કે ના હોય તો આ તો નરસિંહના જ, કારણ કે આ કલમ નરસિંહની છે, બીજા કોઈની નહીં. હવે કમામુનશી નરસૈયો ભક્ત હરિનો, એમાં કમામુનશી કહે છે, એક વાતનું મંડન કરે છે, અને હું એના ખંડન પર જઈશ પછી, કારણ કે મારે નરસિંહનો સુરત શૃંગાર શાને એના પર આવવું છે. એટલે કમામુનશી કહે છે નરસૈયાના હૃદયમાં વિલાસની અદ્ભુત લાલસા ભરી છે. એણે વિલાસ અનુભવ્યો નથી, પણ એની કલ્પના એનાથી હંમેશા મુગ્ધ છે. ગરીબાઈમાં તુચકારાયેલા જીવનમાં, ગરીબ બિચારી માણેક મહેતીની સોડમાં એની તૃષા અણછી પી રહી છે. આજે એ જે પદો રચે છે તે દ્વારા હૃષ્ટપૃષ્ટ સ્થૂળ દેહી
એવી એની વિલાસની આકાંક્ષા બહાર નીકળે છે. એ વિલાસથી પર એવા સૂક્ષ્મ ભાવો એણે અનુભવ્યા નથી, એટલે એ એને સૂઝતા નથી. દેહના ભોગમાં એનો તલસાદ પડ્યો રહે છે, તેનાથી ઊંચે તે ઉઠી શકતો નથી. આ ફક્ત રતિસુખના પદોની વાત કરો, ધારો કે એક બાજુ તો ઠીક છે, પણ એ કહે છે કે એવા સૂક્ષ્મ ભાવો અનુભવ્યા નથી. ના, અનુભવેલા છે જ, એની પાસે છે જ બધા એણે. તો આ વાતનું હવે હું ખંડન કરવા જાઉં છું ને મારે નરસિંહના પક્ષમાં જવું છે, એનું ઉપરાણું લેવું છે મારે નરસિંહનું. હવે જે એમ કે જાગૃતિ સ્વપ્ન સુષુપ્તિ તુરિયા ઉન્મનીએ તાળી રે લાગી, ત્રિગુણ રહિત થયું મન મારું, મનની ભ્રમણા ત્યાં ભાગી રે. આ ગાનારો કોણ હોય? એક મહાયોગી હોય. અને આજ આપણે પહેલાં શરૂઆતમાં જ જોઈ ગયા કે આ સંતો એ સીધા રાજયોગ ઉપર હોય છે. એ પેલા યમ નિયમ આસન પ્રાણાયામને પ્રત્યાહાર એમની અંદર ઇનબિલ્ટ કન્સીવ થયેલા, ગર્ભસ્થ થયેલા હોય છે. સીધા એ ધારણા ધ્યાનને સમાધિ પર એ હોય છે. એટલે આ નરસિંહ મહેતા એક સંત છે, એક ભક્ત છે, અને ઉન્મનીએ તાળી રે લાગી એ કહેનારો એક મહાયોગી છે નરસિંહ. સંત ભક્ત ઉપરાંતનો યોગી છે જેના આપણે તત્વજ્ઞાનના પદો છે. તો આના પર વાત કરીએ. એટલે અત્યારે હું લાઈફ મિશન નામની આધ્યાત્મિક સંસ્થા છે, એની સાથે હું છેલ્લા 7 વર્ષથી જોડાયેલી છું. અને ત્યાં કેન્દ્રમાં યોગ જ છે. અને એમની એક યુનિવર્સિટી છે, લકુલિશ યોગ યુનિવર્સિટી, તો ત્યાં હું ભણાવું છું. એ હું શાસ્ત્રો ભણાવું છું વગેરે. એટલે યોગ તો ખરું છું. તો યોગના શાસ્ત્રો શિવ સંહિતા, ગરણ સંહિતા, શ્રી સરોદય, ગોરખ સંહિતા, કે સ્વામી કૃપાલવાનંદ જે એમનું સાયન્સ ઓફ મેડિટેશન, ધ્યાન અને વિજ્ઞાન, સ્વામી રાજર્ષિ મુનિનું યોગાનુભૂતિ, અને એનાથી પણ આગળ કહું તો પેલા ગણેશપુરી વજ્રેશ્વરી વળીવાળા, મુંબઈ પાસેના ગણેશપુરી વજ્રેશ્વરીવાળા મુક્તાનંદ બાબા, હા મુક્તાનંદ સ્વામી, એમના ગુરુ નિત્યાનંદ, બરાબર છે. એમના પુસ્તકમાં પણ હું જે હવે કહેવા જઈ રહી છું એ વાત હવે આવે છે એમાં. તો મુનશીની સામે જઈને યોગાચાર્ય સ્વામી કૃપાલવાનંદજીની વાત જાણીએ. કાયાવરણના એ સ્વામીજી એ પોતાના સાયન્સ ઓફ મેડિટેશન, ધ્યાન વિજ્ઞાન નામના પુસ્તકમાં લખે છે, યોગોપાસનાનું મોટામાં મોટું વિઘ્ન છે કામ વિકાર. વેગપૂર્વક સાધના કરનારા સાધનો અહીં જ આવીને અટકી જાય છે. ધ્યાન વેળાએ કામ વિકાર એટલો બધો પ્રબળ બનતો હોય છે કે સાધકો તેને સહન કરી શકતા નથી. ઘણી લાંબી છલાંગ મારીને હનુમાનજી જ સાગરને ઓળંગી શકે, સામાન્ય સાધક તેને જીતી શકતો નથી. આ કામ વિકારને ઉર્ધ્વ રેતા જ જીતી શકે. મનરૂપી સર્પને પકડવા માટે પ્રાણરૂપી સાણસાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાણાયામ એટલે પ્રાણ સંયમથી શરીરની સંશુદ્ધિ થાય છે. તેનાથી શુક્ર ગ્રંથિમાં વિપુલ પ્રમાણમાં શુક્ર પેદા થાય છે, ઉત્પન્ન થાય છે, અને તેથી પરિણામે કામ વિકાર પ્રબળ બને છે. ષટચક્રો અને ત્રિગ્રંથિઓનો બોધ સમ્યક યોગ સાધના દ્વારા જ થાય છે. જ્યારે મૂલાધાર ચક્ર પછીના બીજા ચક્ર સ્વાધિષ્ઠાન ચક્રમાં સાધકની આપમેળે ધ્યાન ધારણા થવા માંડે ત્યારે કામવિકાર જાગે છે અને એ સાધકને વિવ્વળ કરી મૂકે છે. આટલું કૃપાલવાનંદજીએ સાયન્સ ઓફ મેડિટેશનમાં લખેલું છે. આ જ વાતનો સંદર્ભ રાજર્ષિ મુનિના યોગાનુભૂતિમાં પ્રસ્તાવનામાં પણ છે. અને સ્વામી કૃપાલવાનંદજીનું બહુ સરસ ભજનાવલી છે, પ્રેમધારા. એમાં એમણે, એ પોતે સાધક હતા, યોગાચાર્ય અમે ગઈ, બહુ પ્રસિદ્ધિ પરાંગમુખ એટલે ઘણાને નથી ખબર, પણ બહુ ઊંચી કોટીના સાધક હતા એ. તો એમનું એક ભજન છે, એ મને બહુ જ ગમે છે હંમેશા, અને એમણે નિખાલસતાથી એકરાર કરેલો છે. એમાં એ કહે છે, કામ ભુજંગ ભરાયો મનમાં, વેરી બની મને ડસતો, વિષ વ્યાપ્યું છે વપુમાં મારું, વિષ વ્યાપ્યું છે વપુમાં મારું, ઓસડ ક્યારે કરશો મને એક લગન લાગી,
ઓ શ્યામ તમારા દર્શનની. ત્યાં એમણે સ્વીકાર કર્યો છે કે આખા શરીરમાં કામ વિકાર મારે વ્યાપી ગયો છે, હું શું કરું. અને સ્વામી નિત્યાનંદના શિષ્ય સ્વામી મુક્તાનંદ, એમનું પુસ્તક છે ચિત્તવિલાસ શક્તિ, એમાં એ ઇન્દ્રિય વિકાર નામના 14મા પ્રકરણમાં લખે છે કે ધ્યાન કરતાં કરતાં એક એવી ક્રિયા થતી કે હું લજ્જિત થઈ જતો. લોકો તો કહેશે આજકાલના સંન્યાસીઓ આવા જ હોય છે. એક અનર્થકારી ધ્યાન થતું જેનું નામ છે વિષય ધ્યાન. મને તો ત્યારે એવું થતું કે હવે મારું મૃત્યુ ન આવે તો પણ મારે આત્મહત્યા કરી લેવી છે, મારે મારા ગુરુને કેમ મોં બતાવવું. એટલે એ આશ્રમ છોડી ને નીકળી જાય છે ને સહ્યાદ્રીની તળેટીમાં એક કુટીમાં સાધના કરવા બેસે છે. ત્યાં એમને 3 વાર અવાજ સંભળાય છે, પેલું કબાટ ખોલ, પેલું કબાટ ખોલ. એટલે ખાલી ભંડકિયા જેવું ખુલ્લું હતું. એમાં જો, એમાં જો. એમાં એક ગ્રંથ હતો. એ ખોલતા જ એક જે પાનું ખુલ્યું એમાં એમની સમસ્યા હતી અને એ વાંચતા એમની સમસ્યાનું નિરાકરણ થયું. આ સિદ્ધ મહાયોગની ક્રિયા હતી. કામભાવની જે ક્રિયા હતી તે ઉર્ધ્વ રેતા બનવાની હતી. રેતસને ઉર્ધ્વ લઈ જવાની વાત છે ને, તો એ ઉર્ધ્વ રેતા બનવા માટે પેલા શુક્રાણુઓ શુક્રગ્રંથિમાં ભેગા થાય એટલે કામ વિકાર થાય જ. એ ઉર્ધ્વને વીર્યનું ઉર્ધ્વગમન થવા દેતું નથી. એટલે મુક્તાનંદ સ્વામીને અહીંયા પેલું શાસ્ત્રમાંથી જાણવા મળ્યું, એને જેમ ગુરુ અનુગ્રહ, પ્રભુ અનુગ્રહ, એમ શાસ્ત્ર અનુગ્રહ કહેવાય છે. અને અહીં 14મા પ્રકરણમાં લખે છે કે મને શાસ્ત્ર અનુગ્રહ થયો. થાય છે શાસ્ત્ર અનુગ્રહ. મને પણ ઘણીવાર અમુક સમસ્યાઓ નથી મળતી. 1-2 વાર એવું થયું છે કે પાનું ખોલો અને ત્યાં જ એ સમસ્યા જે આપણને જોઈતી હોય, એટલે સમજવા અંગેની એ સમસ્યા, સંસારિક નહીં, એનું ઉકેલ હોય છે એમાં. અને પછી આગળ જતાં એમને એક બીજા સાધક પાસેથી આનું માર્ગદર્શન મળે છે કે આ સારું. પણ એ વખતે યૌગિક શાસ્ત્ર એવું કહે છે કે ગુરુનું માર્ગદર્શન ખૂબ જરૂરી છે. એટલે પેલી જે 2 મુક્તિ છે, સદ્યો મુક્તિ અને જીવન મુક્તિ, એના રસ્તા પણ અહીંથી જ જુદા પડે છે. સદ્યો મુક્તિ કહું તો મહાભારતની વાત કરું. દક્ષિણાયનમાં ભીષ્મ પિતાનો દેહ પડ્યો અને એ કહે છે ને આ દક્ષિણાયન છે, મારે ઉત્તરાયણ સુધી રાહ જોવી છે, એટલે 58 દિવસ રાહ જુએ છે. દેવયાનમાં મારે જવું છે. એટલે દેવયાનમાં જનારા, ઉત્તરાયણમાં જનારા, એમની સદ્યો મુક્તિ હોય છે. અને જે દક્ષિણાયનમાં જે સાધકો યોગીઓ જાય છે એમની ક્રમ મુક્તિ, એટલે પાછા આવવું પડે છે. આ તો વિષય જુદો થઈ ગયો, પણ હું વાત અહીંયા કરી. એટલે અખિલ સંસારમાં ક્રામ ક્રોધાદી વિકારો યોગ સાધકોને જેટલા પજવે છે એટલા અન્યને નથી પજવતા. કારણ કે બીજા સ્વાધિષ્ઠાન ચક્રમાં શુક્રાણીઓ ભેગા થવાનું થઈ જાય છે. કારણ કે પ્રાણ ઉપર જવા ઈચ્છે અને અપાન એને નીચે લાવવા ઈચ્છે. એટલે પેલું વીર્ય ઉપર જતું હોય એ વખતે બધા શુક્રાણુ ક્યાં ભેગા થાય તો શુક્રગ્રંથિમાં. એના લીધે કામ વિકાર પજવે છે. આમ છતાં મુમુક્ષુ સાધકો ક્યારે પણ લેશ માત્ર નમતું નથી આપતા. પ્રકૃતિના સ્વામી ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને શરણું લે છે. મહર્ષિ વિશ્વામિત્રનું ઉદાહરણ તો બહુ જાણીતું છે. તે પણ જ્યારે સંપ્રજ્ઞાત યોગની એક અતિ વિષમ ભૂમિકા પર પહોંચ્યા હતા ત્યારે રૂપરાણી મેનકા એમની સામે આવીને ઊભી રહી. વિષય વાસનાનો પ્રબળ પ્રવાહ કઠોર તપને તાણી ગયો. યોગીમાંથી ભોગી થયા શકુંતલાનો જન્મ થયો. પણ પૂર્વના પુણ્યથી મહર્ષિને પોતાની સાધનાનું સ્મરણ થઈ આવ્યું. તેઓ સાવધ થઈ ગયા અને અતિ લજ્જા અનુભવી. પેલું અત્યાર સુધીનું તપ તો જતું રહ્યું બધું, પણ ફરીથી એમણે તપ કર્યું કઠોર. એ રામાયણમાં આપણને જોવા જ મળે છે. અને વિષય વાસનાને જીતી અને ઉર્ધ્વ રેતા બનવાનો શિવ સંકલ્પ કર્યો. અને એ રાજામાંથી રાજર્ષિ, મહર્ષિ અને બ્રહ્મર્ષિ, એમને વશિષ્ઠ જેવા થવું હતું, તો એ થઈને રહ્યા. અને હવે આ વાતનું હું નરસિંહનું ઉપરાણ હું કઈ રીતે લઉં. પહેલાં એ કહું મુનશીએ કે તો માણેક મહેતીની 16માં એની તૃષા અણછીપી રહી હતી, ગરીબાઈમાં ને એ બધામાં. પણ આ યૌગિક તારણો પરથી હું મારું તારણ આપની સામે માંડું કે ઉન્મનીએ તાળી રે લાગી કહેનારા એક સાધકને નરસિંહ મહેતાને પણ
એક યોગીને પણ ષટચક્રોમાંથી, જે ઇનબિલ્ટ છે, કન્સીવ અંદર કરેલું છે, ષટચક્રોમાંથી પસાર થતી વેળાએ આ કામ વિકારે ચોક્કસ પજવ્યો હશે. યોગી છે, એને એની મેળે જ ષટચક્રો, એને કંઈ આસનો નથી કરવા પડતા, એને એની મેળે જ ષટચક્રોમાંથી એ પસાર થાય છે. અને ત્યારે મૂલાધાર પછીના સ્વાધિષ્ઠાન પાસે આવી અને એને કામ વિકારે એને પુષ્કળ પજવ્યો હશે. અને ત્યારે મહેતાએ શું કર્યું હશે? આપણે એક ક્યારીમાંથી બીજી ક્યારીમાં પાણી વાળીએ તેમ નરસિંહ મહેતાએ એમના આ કામ વિકારને રતિ સુખ જેવા પદોમાં વાળ્યો હશે. એટલે એ ભોગવિલાસી નથી, પણ આ એને કામવાસના, એની સાધના દરમિયાન એને પજવી કામવાસનાએ, અને તેથી એને શું થયું, શું કરું તો હું એને બીજો વળાંક આપું, એવું થયું હશે. હું પોતે તો કહું છું એવું જ થયું છે, કારણ કે તો જાણે આટલા બધા રતિ સુખના પદો લખ્યા છે. બાકી એ જ અખિલ બ્રહ્માંડમાં લખે ને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે, એ લખનારો કોઈ દિવસ આવું લખી જ ના શકે. પણ કાવ્ય સૌંદર્ય પાછું એટલું બધું છે, એટલે આપણે કહીએ કે ના ના, આટલું કાવ્ય સૌંદર્ય તો કોઈનામાં નથી, એ નરસિંહનું જ હોઈ શકે. એટલે ખરેખર હું તો કહું કે આમ એમણે કામ વિકારને રતિ સુખ જેવા પદોમાં વાળ્યો છે અને પોતાની કામ વાસના પર વિજય મેળવ્યો છે. એટલે હું કહું છું કે ચંદ્રકાંતભાઈ શેઠ સાહેબે કહેલો, નવાજેલો એ આ નરસિંહનો આ જ ભક્તિ શૃંગાર. એને આપણે બીભત્સ શૃંગાર કે રતિ શૃંગાર નહીં કહીએ, પણ એ ભક્તિ શૃંગાર. પણ નરસિંહે આ વાળ્યો. આ મને અત્યારે હું બધો અભ્યાસ કરું અને પીએચડીના મારા બધા વિદ્યાર્થીઓ છે, એમાં એક વિદ્યાર્થીની છે, એનું ઈડા પિંગલા સુષુમણા પર સંશોધન કરી રહી છે. એટલે એને કરાવતી વખતે આ બધા યૌગિક ગ્રંથોમાંથી પસાર થવું, અને કાયમ મને થાય, જ્યારે નરસિંહ પર કામ કર્યું ત્યારે મને થાય કેમ આ નરસિંહ, કેમ આ, પણ નરસિંહનું તો આટલું. પણ પછી મને થયું કે મેં આ ના બધા ઘણાએ એના પર, એમના આધ્યાત્મિક પદો પર ઘણાએ કામ કર્યું છે, બધાએ કહ્યું પણ ખરું. પણ પછી એમ થાય કે 2 કે 4 કે 5 કે 6 કે 10 15 પદોમાં વાત કરે રતિ સુખની એની, પણ 140-150 જેટલા પદોમાં સતત એ વાત કરે. એટલે મારું તારણ એવું છે કે યોગી નરસિંહને આ કામવાસનાએ પજવ્યો, જ્યારે ષટચક્રમાં મૂલાધાર પછી સ્વાધિષ્ઠાનમાં એને પજવ્યો છે, અને ત્યારે બહુ સરસ રીતે એણે પોતાની જાત પર વિજય મેળવીને એણે એના કાવ્ય સૌંદર્યને રતિ સુખના પદો તરફ વાળ્યો કે એમાં ઢાળ્યો, એવું આપણે કહી શકીએ. તો નરસિંહનો સુરત શૃંગાર શાને? તો આના લીધે. આ એક મારું પોતાનું તારણ છે. આના પર હજુ મેં કંઈ લખ્યું નથી, પણ મને થયું કે ના, આજે વિશ્વકોશ ટ્રસ્ટે મને આટલો બધો સરસ મોકો આપ્યો છે, તો હું ચોક્કસ કંઈક આ વાત જે મારી અણછતી મેં રાખી છે એટલે મને એના પર કંઈ લખવાનો સમય પણ નહોતો મળ્યો, એટલે મેં કહું પછી ગમે ત્યારે લખીશ એના પર. પણ આ મારું પોતાનું તારણ છે કે આવું જ હોઈ શકે, કારણ કે આપણે ગમે તે રીતે નરસિંહને નીચે પડતો તો જોઈ શકતા જ નથી આપણે. તો પેલી બાજુ જ્યારે શું કહેવાય, તુકારામને તો આવો કોઈ પ્રશ્ન જ નથી. તુકારામ બહુ સરસ છેલ્લે કહે છે કે માજે મરણ મી પાઈલે યા ડોળા, મારું મૃત્યુ મેં આ આંખે જોયું. ગોરખનાથ પણ કહે છે મરો રે મરો મરણ હે ઇતના મીઠા. મરો શું મરવાનું? મરવાનું એટલે સ્થૂળ દેહનો તાદાત્મ્ય ભાવ કાઢી નાખવાનો, એ નીકળી જાય. આપણે કે આ બંને જણાનો દેહ ભાવ, તાદાત્મ્ય ભાવ સ્થૂળ દેહનો નીકળી જાય એટલે એટલું તમારો સૂક્ષ્મ દેહ જ રહે. તો સૂક્ષ્મ દેહની વાત છે. એટલે એણે કહેલું છે. અને બીજું પણ એણે કહ્યું છે કે માજે મરણ મરું ગયેલે, મારું મૃત્યુ મરી ગયું રે. મને લાગે છે કે જે પછી ઉષાબેન શેઠની પણ એક બહુ પહેલાં આવેલી મૃત્યુ મરી ગયું, એક એમની કથા જેવું હતું એમના દીકરીના અનુભવ પરથી. તો આ બંનેના જે આપણે જોઈ ગયા. હવે જે બંનેનો અંત છે, નરસિંહનું આ સ્મશાન છે માંગરોળ દરિયા કિનારે,
એ ત્યાં હું પોતે જઈ આવી છું. ત્યાં હું દીવોબત્તી પણ કરીને અગરબત્તી પ્રગટાવીને આવી હતી. એટલે યૌગિક ભાષામાં એવું કહેવાય, દેહ પડે નીચે એનું મૃત્યુ થયું. અને જેનો દેહ પડતો નથી, જડતો નથી, દેખાતો નથી, એ દિવ્ય દેહ, જે આપણા પ્રાચીન બધા આપણા દેવો, પછી સંતો, જેમ કે આપણે લલ્લેશ્વરી કહીએ, આંડાળ કહીએ, મીરાબાઈ કૃષ્ણની મૂર્તિમાં આપણે કહીએ છીએ કે અંતર્ધ્યાન થઈ ગયા. અને છે જ તુકારામનું પણ એવું થયું. આજે હું બતાવું છું, ઇન્દ્રાયણી નદીને કાંઠે દેહુ નામનું ગામ અને આ નાંદુરકી નામનું વૃક્ષ, એ વૃક્ષની નીચે એ જ્યારે કીર્તન કરતા હતા, બધા બેઠા છે સામે, અને અચાનક એ અદૃશ્ય થઈ જાય છે અને એમની કીર્તનની ઝાંઝ મંજીરા એ ત્યાં રહી જાય છે. તુકારામના 10મી પેઢીના વંશ ડૉક્ટર સદાનંદ મોરે, બહુ મોટું નામ છે એમનું મહારાષ્ટ્રમાં, અને ત્યાંની પુણેની કોલેજમાં ડીન પણ હતા. ખૂબ મોટા તજજ્ઞ પણ છે, વિદ્વાન છે. એમણે મને વાત કરેલી કે પેઢી દર પેઢી અમારે ત્યાં લખાતું આવ્યું છે, પણ 1685ની આસપાસ તુકારામ ગયા અને 17મી સદીની શરૂઆત માટે ઘણા વર્ષો પછી એ દેહુ ગામની પંચાયતની જે સનદ હોય, સનદ, એમાં આ લખેલું છે. હા, એમાં આ લખેલું છે કે તુકારામ આવી રીતે ઇન્દ્રાયણી નદીને કિનારે નાંદુરકી વૃક્ષની નીચે કીર્તન કરતાં કરતાં અદૃશ્ય થયા. એટલે છેલ્લા કહીએ તો 17મી સદીમાં દિવ્ય દેહ કોઈને મળ્યો હોય તો એ તુકારામ, એવું કહી શકાય. જ્ઞાનેશ્વરની તો આળંદીમાં એમણે પોતે જ સમાધિ લીધેલી છે, એટલે દેહ પડેલો જ નથી એમનો પણ. તો આ રીતનું આ છે બંનેનું. તુકારામ પર દિલીપ ચિત્રે, મહારાષ્ટ્રના બહુ મોટા વિવેચક, ઇંગ્લિશમાં પણ બહુ સારું લખનારા, એમણે મરાઠીમાં લખ્યું છે મણે તુકા, એટલે તુકો ભણે. એના પર મેં રંગદ્વાર માટે કર્યું છે સિલેક્ટેડ અભંગ્સ ઓફ તુકારામ. અને ઇંગ્લિશમાં એ લખ્યું છે સેઇઝ તુકા. સાહેબ, અહીંયા એક વાત મને આપને કહેવી ગમશે કે આપણે ત્યાંથી ભારતમાંથી ફક્ત 2 જ સંતો વર્લ્ડ લિટરેચરમાં ગયા છે, ફક્ત 2 જ, મીરા અને તુકારામ, 2 જ ગયા છે. બાકી એક પણ સંત, કોઈ સંત ગયા નથી. 2 જ સંતને રાજસ્થાનમાં એક લેખક છે, નામ ભૂલી ગઈ, એ લઈ ગયા છે, ને અહીંયા દિલીપ ચિત્રે લઈ ગયા છે. તો દિલીપ ચિત્રે તુકારામની ગાથાને એક મહાસ્વગત કહે છે, મહાસ્વગત છે. તો એ કહે છે કે તુકોબાની ગાથા 17મી સદીના પૂર્વાર્ધ ગ્રામીણ મહારાષ્ટ્રીય જીવનમાં લઈ જાય છે વિશુદ્ધ સાહિત્યિક અર્થ સાથે. તો આપણે કહી શકીએ કે નરસિંહના પદો 15મી સદીના નાગરી જીવનમાં હરિજનવાસમાં લઈ જાય છે અનુભૂતિની વિશુદ્ધિ સાથે. અને જેમ દિલીપ ચિત્રે તુકારામ માટે કહે છે, એ જ વાત નરસિંહ માટે સાચી છે. અને રમણભાઈ સોની નરસિંહ માટે કહે છે એ તુકારામ માટે સાચું, કે નરસિંહની ભૂમિકા કેવળ તત્વાનુભવીની જ નહીં, પણ એક પ્રબોધક સંતની હતી. હવે નરસિંહ અને તુકારામ બંનેમાં રહેલો માણસ જે કવિ છે, ભક્ત છે, સંત છે, બ્રહ્માનંદી છે, બંને અધ્યાત્મના અધિકારી છે. બંનેની ભક્તિબોધ કવિતામાં ભક્તિનું સાતત્ય સતત છે. એ બંનેની ભક્તિ માટેની એક્સક્લુઝિવ ડિમાન્ડ પણ સરખી જ છે. બંનેમાં સંન્યસ્ત ભાવ નથી, જ્ઞાનયોગ નથી. એની સામે પરમેશ્વરમાં લીન ભાવ છે, ભક્તિભાવ છે. અને ભક્તિયોગને આધારે જ્ઞાનયોગ એમનો ઉપસ્યો છે કે અખિલ બ્રહ્માંડમાં આપણે ભક્તિયોગ સાધતા આ બંને જણાએ પરાચેતનાનો સાક્ષાત્કાર કર્યો છે. એ એમની અગમવાણી દ્વારા પરમ સત્યનો સ્ફોટ થાય છે. છેલ્લે એક સરસ વાત, નરસિંહની ભક્તિ પ્રેમની ઉત્કટતામાંથી આવી છે, પ્રેમ લક્ષણા, અને તુકારામની ભક્તિ ઉત્કટ શરણાગતિમાંથી આવી છે, દાસ્ય ભક્તિ, નવધા ભક્તિમાંની એક. પણ આ બંને જણાએ
દરેક સંતોની જેમ બહુ મોટું કામ કર્યું ને તે એ કે લોકોને એમની નિમ્ન ચેતનામાંથી ઉર્ધ્વ ચેતના તરફ પ્રેર્યા અને એમને પ્રબુદ્ધ કર્યા. આ બંને સંતોનું સામ્ય છે. બધા સંતોમાં લગભગ આ જ જોવા મળે છે. જ્યાં જોઈશું ગંગા સતીને જોઈશું તો આ જશે, કબીરજીને જોઈશું તો પણ આ જશે, નરસિંહને જોઈએ કે મીરાને જોઈએ તો પણ આ જ છે. તો ફરીથી બસ મારે એ જ વાત કરવી છે કે હું આજનો પવિત્ર દિવસ જ ગણું છું, કારણ કે એ પુણ્યશાળી આત્મા એ દેહ ધરીને સ્થૂળ દેહે અહીંયા પધાર્યા અને એમણે આ વિશ્વકોશને ઊભું કર્યું. એ વડીલ મુરબ્બી આદરણીય ધીરુભાઈ ઠાકર સાહેબની આજે 8મી પુણ્યતિથિએ હું એમને અને એમના પરિવારજનોને પણ શત પ્રણામ કરું છું. અને સાથે ચોક્કસ કુમારપાળ સાહેબ, આપને પણ મારા સાદર વંદન, નમસ્તે. આજે તો મુરબ્બીઓ અને મિત્રો, આદરણીય અરુણાબેન જાડેજાને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી ધન્યવાદ અને આભાર માનતા હું ગૌરવ અનુભવું છું, આનંદ અનુભવું છું. વિશેષ આનંદ એટલા માટે અનુભવું છું કે ધીરુભાઈ ઠાકરની પુણ્યસ્મૃતિમાં આજનું જે વ્યાખ્યાન, સ્મૃતિ વ્યાખ્યાન અને એને માટેનો નક્કી કરેલો વિષય અને એને માટે આપણી વચ્ચે ઉપસ્થિત અરુણાબેન જાડેજા, આ સમન્વય એ સ્વયં આજના દિવસને ઉજમાળો કરે છે. અરુણાબેને ખૂબ જ વિનમ્રતા સાથે, અભ્યાસપૂર્ણ રીતે નરસિંહ અને તુકારામને એમના ભક્તિભાવને આપણી સામે ખોલી બતાવ્યા છે. એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તો એક એવું સરનામું છે કે જ્યાં બેનશ્રી જેવા વિદુષીઓને આવવાનું મન થાય, કહેવાનું મન થાય, કંઈક ઉમેરવાનું મન થાય. અને ધીરુભાઈ ઠાકરે શરૂ કરેલી આ જ્ઞાન યાત્રા આદરણીય ડૉક્ટર કુમારપાળ દેસાઈ સાહેબના સબળ નેતૃત્વમાં આજે જ્યારે આગળ વધી રહી છે, ત્યારે આજના આ સ્મૃતિ વ્યાખ્યાનમાં અરુણાબેન, આપ અહીં પધાર્યા અને સરસ વ્યાખ્યાન આપ્યું, અભ્યાસપૂર્ણ વ્યાખ્યાન આપ્યું, યાદગાર વ્યાખ્યાન આપ્યું. એ માટે આપનો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ હૃદયપૂર્વક આભાર માને છે. આપ સૌનો પણ આભાર માને છે. ધન્યવાદ.